નારદજી કહે છે, ભગવાન વિષ્ણુ, સંતાપમાંથી છૂટવા માટે ભગવાન આપે મને કહ્યું બાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો. ગઈકાલે જે કથા કરતા હતા, ભગવાન શ્રી હરિ તમે એવું કહ્યું પંચાક્ષર મંત્રનો જાપ કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આપે એવું કહ્યું શિવવલ્લભાન મહાદેવને જે વહાલા છે એ રુદ્રાક્ષને ધારણ કરો. નારદજી તમને સંતાપમાંથી મુક્તિ મળશે. એક વાત હૃદયથી યાદ રાખજો, રુદ્રાક્ષ મહાદેવના જ ભક્તો માટે નથી, દરેક માટે રુદ્રાક્ષ છે. જેટલો ભાઈઓને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર છે એટલો જ બહેનોને પણ રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર છે. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર એક નૃત્યાંગનાની કથા છે. બહુ નૃત્યાંગ મહાદેવની ભક્તિથી નૃત્યાંગના નૃત્ય કરતી હતી, પણ તેની સાથે એક બંદર અને તેની સાથે એક કુકડો બંને નૃત્ય કરતા હતા. એને પણ એ રુદ્રાક્ષ પહેરાવતી હતી. તેના બંદરને એટલે વાંદરાને પણ રુદ્રાક્ષ પહેરાવતી હતી, અને તેનો મરઘો હતો, કુકડો હતો, તેને પણ રુદ્રાક્ષ પહેરાવતી હતી. એટલે જીવ માત્ર માટે રુદ્રાક્ષ કલ્યાણકારી છે. જ્ઞાતિ જાતિ વર્ણભેદ સ્ત્રી પુરુષનો ભેદ નથી. મનુષ્ય માત્ર માટે રુદ્રાક્ષ એક આશીર્વાદ છે. માલાઓમાં કોઈ માલા શાસ્ત્રમાં કોઈ રાજા માલા હોય, પણ માલામાલ કરનારી કોઈ માલા હોય તો રુદ્રાક્ષની માલા જ હોઈ શકે, અન્ય કોઈ માલાનું વર્ણન ન કરી શકાય. તેથી કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી જાપ કરી શકાય છે. એવું જડતા તમે નહીં માનો કે શિવજીનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માલા જાપ કરો, એવું નથી. કોઈ પણ દેવનો, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી જાપ કરી શકાય છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું રુદ્રાક્ષનું દર્શન કરવા માત્રથી, રુદ્રાક્ષને સ્પર્શ કરવા માત્રથી માણસ પોતાના જીવનના પાપોમાંથી મુક્ત બને છે. સ્પર્શ કરવા માત્રથી. શિવને કોઈ વહાલામવાલી વસ્તુ હોય, શિવ પ્રિય તમો જ્ઞેયો, મહાદેવને કોઈ વહાલી વસ્તુ હોતી રુદ્રાક્ષ છે. આ મહાદેવ સ્વયં બોલ્યા છે અને શુદ્ધ પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવન. મનુષ્ય માત્રને પવિત્રતાનું દાન કરનાર એ રુદ્રાક્ષ છે, જેમના દર્શન કરવા માત્રથી દર્શના સ્પર્શના જપ્યા સર્વ પાપ હર સ્મૃત સર્વ પાપ હર સ્મૃત. અમારે દશરથભાઈના સંબંધી હતા, ખબર નહીં, પણ એટલા બધા રુદ્રાક્ષ લઈને આવ્યા તમારી પાસે. બધા પહેરાવી જોઈએ કે મને એક મુખી માળા ને કેટલા 1 થી 14 મુખી, 1 થી 14 નહીં 1 થી 21 મુખી વધારે હતા. કઈ નામ તો મને યાદ નહીં રહ્યું, પણ કથા મંડપમાં છે, બેઠા છે ભાઈ જે રુદ્રાક્ષ ઘણા બધા. કોણ છે? ઊભા તો તમારી જગ્યાએ કેટલા બધા. હા તમે જ અત્યારે પહેર્યા છે અત્યારે તો કાઢો તો આમ, એટલે આમ નામ ખાલી દેખાડો, આમ આમ નહીં. કેટલા રુદ્રાક્ષ તમે જોવો તો ખરા, આટલા બધા રુદ્રાક્ષ પહેરે છે. આ બધા કિંમતીઓ, એક એક રુદ્રાક્ષની કિંમત 50,000 લાખ રૂપિયા એક એક રુદ્રાક્ષની કિંમત થાય. સુવર્ણ કરતાં વધારે કિંમતી છે રુદ્રાક્ષ અમને પહેર્યા છે. ખૂબ આશીર્વાદ, ખૂબ તાલીઓ વડે એમને આશીર્વાદ આપો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ હૃદયથી પ્રણામ. અમારે એક ભાવનગરની અંદર અમારે અનિરુદ્ધ સ્વામી છે, સ્વામી સંપ્રદાયના સંત છે. એટલા બધા રુદ્રાક્ષ પહેરે, ગજબ બને. સ્વામી સંપ્રદાયના સંત પણ એ ઢાંકી રાખે, કોઈ દેખાવા ના દે એમ. મેં કીધું શા માટે ખુલ્લા રાખો? તો કે ના, ટીકા કરે એના કરતાં આપણે ગુપ્ત રાખવું વધારે. મહાદેવના પરમ ભક્ત છે, અનિરુદ્ધ સ્વામી છે. તેથી રુદ્રાક્ષ માટે કહ્યું છે જે લોકો ધ્યાન ન કરી શકે, જે યજ્ઞ ન કરી શકે, જે પૂજા ન કરી શકે, જે વ્રત ન કરી શકે, જે સાધના ઉપાસનાથી જે દૂર રહે છે, એવા માણસ જો રુદ્રાક્ષ પહેરે તો પણ તેનું કલ્યાણ થાય છે. બધા થોડા ધ્યાન કરી શકવાના છે, સૌ ન કરી શકે ને. ધ્યાન માર્ગ તો અલગ પરંપરા છે. તેથી ભગવાને વચન આપ્યું છે ધ્યાન જ્ઞાનાવમુક્તો અપી. ધ્યાન ન કરે, યજ્ઞ ન કરે, એ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે રુદ્રાક્ષ ધારણ કરવા માત્રથી. રુદ્રાક્ષમ ધારયેતુ સર્વ પાપ વિનિર્મુક્તઃ યાતિ
પરમાગતિ એમની અધોગતિ ન થાય, તેમની પરમ ગતિ થાય. યાતિ પરમાગતિ. તેથી રુદ્રાક્ષ હર મનુષ્ય પહેરવા જોઈએ. અને રુદ્રાક્ષની માલાથી જાપ કરતા હોય તો એક માલાથી જાપ કરો, બીજી રુદ્રાક્ષની માલા પહેરો. કોઈ પણ મંત્ર રુદ્રાક્ષની માલાથી જાપ કરો તે મંત્ર કરોડ ગણું વધારે ફળ આપે. પણ એક રુદ્રાક્ષની માળા પહેરીએ અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરીએ તો 10 કોટી ગણું અધિક ફળ આપે. તેથી જે માળા પહેરો છો એનાથી જાપ નહીં કરવાના, જાપ કરો એ પહેરવાનું. તેથી કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. રુદ્રાક્ષ પહેરવાથી માણસ એન્ઝાઇટીમાંથી મુક્ત થાય, હતાશા, નિરાશા, ઉદાસીનતાથી દૂર થાય. તણાવગ્રસ્ત જીવન હોય તો રુદ્રાક્ષ એ જીવન આપે છે. રમ રુદ્ર રોગનાશાય ધનવંતરી રુદ્ર. 24 કલાક પહેરી શકાય, જન્મથી લઈને મૃત્યુ સુધી પહેરી શકાય છે. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરાય. અમારે સૌરાષ્ટ્રમાં નિર્દોષાનંદ સ્વામી થયા, બહુ પરમ શિવ ભક્ત થયા. એ તો એના પ્રવચનમાં કહેતા કોઈ પણ બહેનો મંગલસૂત્ર સાથે રુદ્રાક્ષ પહેરે જિંદગીભર તેને મંગલસૂત્ર કાઢવું ન પડે. અખંડ સૌભાગ્ય, શંકર પાર્વતીની સૌભાગ્ય રહે. તેથી બાળકોને પણ રુદ્રાક્ષ પહેરાવો, યુવાન ભાઈઓ બહેનો સૌ રુદ્રાક્ષ પહેરે. રુદ્રાક્ષથી આપણો પ્રભાવ રહે છે. સામેનો માણસ આપણી સાથે વાણી વર્તન કરવામાં 1000 વાર ધ્યાન રાખે છે. તેથી રુદ્રાક્ષ માણસે પહેરવો જોઈએ. પછી શિવપુરાણ ગ્રંથમાં તો 1 થી 14 સુધીનો મહિમા છે. એકમુખી સાક્ષાત બ્રહ્મ પ્રતીક, મહાદેવનું નિરાકાર પ્રતીક, 2 મુખવાળો મહાદેવનું સ્વરૂપ, 3 મુખવાળો બ્રહ્મા વિષ્ણુ મહેશ વિદ્યા આપે, 4 મુખવાળો બ્રહ્માજીનું સ્વરૂપ ધર્મ અર્થ કામ મોક્ષ આપે, 5 મુખવાળો પંચદેવતાઓ આરોગ્ય આપે, 6 મુખવાળો રુદ્રાક્ષ વિજય અપાવે, કાર્તિકનું સ્વરૂપ, 7 મુખી કામદેવનું સ્વરૂપ. કોઈ પણ કામનાની પૂર્તિ કરવા માટે 7 મુખી રુદ્રાક્ષની માળા પહેરો. 7 મુખી રુદ્રાક્ષ પહેરો, 7 મુખી નાખી માળા આવે છે, પહેરી શકાય. કામનાની પૂર્તિ ઉદ્યોગ ધંધા વ્યવસાયમાં સંકળાયેલા હોય તો 7 મુખીની માળા પહેરો. 8 મુખી જે અંદરથી ભયભીત રહેતો હોય, છિન્ન ભિન્ન રહેતો હોય, અંદરથી ઉદ્વેગ થતો હોય, ડર લાગતો હોય, 8 મુખી રુદ્રાક્ષ કાલભૈરવનું સ્વરૂપ છે. ભય મુક્ત કરનારા એવું છે કાલભૈરવજી. કાશિકા પુરાધિનાથમ કાલભૈરવમ ભજે. ગાવું નથી જ્યારે, નગર હું કંઈ બોલું એટલે આ લોકો તરત હથિયાર લઈને તૈયાર થઈ ગયા ગાવા માટે. 9 મુખી રુદ્રાક્ષ નવદુર્ગા સમાન છે. શક્તિ ઉપાસકો માટે 9 મુખી. કોઈ બહેનોએ કોઈ વિશેષ કોઈ શક્તિની ઉપાસના કરવી હોય તો 9 મુખી રુદ્રાક્ષની માળાથી જાપ કરો. 9 મુખી. 10 મુખી ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ. લક્ષ્મી કૃપા કરે છે. 11 મુખી 11 રુદ્ર, રુદ્રદેવની કૃપા રહે. 12 મુખી 12 સૂર્ય સમાન. 13 મુખી વિશ્વદેવનું સ્વરૂપ. 14 મુખી પરમ સદાશિવજીનું સ્વરૂપ. શિવ મહાપણમાં 1 થી 14 મુખ સુધી છે. વિદ્યાર્થીઓ 3 મુખી રુદ્રાક્ષ પહેરવું. જે બહેનોના લગ્ન થયા તેને ગૌરીશંકર પહેરે. 2 રુદ્રાક્ષ જોઈન્ટ હોય તેને ગૌરીશંકર કહેવાય. પણ ખોટા રુદ્રાક્ષ મળે ચોંટાડેલા તે ધ્યાન રાખવું જરીક થોડુંક એવું. દેવી પુરાણમાં 1 થી 21 મુખ સુધીનું વર્ણન છે, પણ શિવપુરાણ ગ્રંથમાં 1 થી 14 સુધીનું છે. તો બધા જ રુદ્રાક્ષના મંત્રો પણ છે. કયો રુદ્રાક્ષ પહેરવાથી કેવો લાભ થાય, કેવો મંત્ર બોલો, બધું છે. પણ એક પણ મંત્ર ન આવડે તો ઓમ નમઃ શિવાય બોલીને રુદ્રાક્ષ પહેરી શકાય છે. અન્ય વિધિની ખબર ન હોય તો ભગવાનને સ્પર્શ કરાવી લેવાનો, રુદ્રાક્ષ પહેરી લેવાનો. અથવા કોઈ મહાદેવનો ભક્ત હોય અથવા કોઈ સાધુ હોય, મહાદેવના પરમ ભક્તો હોય, પવિત્ર સાધુ હોય, એમને આપવાનો. એમના હાથથી રુદ્રાક્ષને ધારણ કરી લેવાનું. ભગવાન આપણું સર્વ રીતે કલ્યાણ કરે. તો અહીંયા શિવ મહાપણ ગ્રંથની અંદર ભગવાન શ્રી વિષ્ણુજીએ નારદજીને રુદ્રાક્ષ પહેરવા માટે કહ્યું છે. તેથી કોઈ વર્ણભેદ નથી. 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. સર્વ શ્રમણામ, દરેક આશ્રમના લોકો, દરેક વર્ણના લોકો 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકે છે. કોઈ ભેદ નથી. કોઈ દાદા દાદી એનું અવસાન થયું હોય, એમને રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાય, સ્મશાન સુધી તેને લઈ જવાય. પણ એ દાદા દાદીએ સોનામાં બનાવેલ રુદ્રાક્ષની માળા પહેરી હોય તો ધીમેકથી લઈ લેવાય, કોઈને પૂછાય નહીં. ધીમેકથી ઉતારી લેવી જોઈએ, કોઈને ખબર ન પડે એમ. અમારા દસનામોની અંદર અમે લોકો દસનામી અતિત બાવાજી
ગોસ્વામી, ગિરી, પુરી, ભારતી, વન, હરણ, તીરથ, સાગર, સરસ્વતી. અમારી પરંપરા શંકર ભગવાનની આરતી. ગિરિપુરી, ભારતી ઉતારે શંકરની આરતી. અમારા બાપ દાદાએ બીજું કાંઈ કર્યું જ નથી. ભિક્ષાવૃત્તિ કરી, લોટ માગવા જઈએ અમે લોકો, અને શિવાલીમાં સવાર સાંજ આરતી ઉતારે, ભૂખ દુઃખ વેઠા કરે અને ભગવાનની આરતી સવાર સાંજ ઉતારે. એટલે મારા દસનામાને કહું કે આખા દસનામે આરતી ઉતારી છે, એ આરતીનું ફળ મને એકલા મળ્યું છે. શિવજીના હજારો હજાર હાથ મારા ઉપર છે. અને મારી સંપત્તિ સોનું ચાંદી હીરા મોતી નથી. મારી સંપત્તિ જમીન જાગીર નથી. મારી સંપત્તિ પદ પદવી નથી. મારી કોઈ સંપત્તિ હોય તો મારા શ્રોતાઓ છે, મારા કથા સાંભળનારા. એ મારી મૂડી છે, મારી સંપત્તિ છે, અમારી શોભા છે. તેથી બહુ હૃદયથી દિલથી મહાદેવને પ્રાર્થના કરું છું, તમે સૌ તમારો મૂલ્યવાન સમય ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે આપો છો. 3-3, 4-4 કલાક તમે ભગવાનની કથામાં બેઠો છો. અને કથાની શોભા, કથાની સુંદરતા સ્ટેજ હોઈ શકે, કથાની સુંદરતા મંડપ હોઈ શકે છે, કથાની સુંદરતા વક્તા પણ હોઈ શકે છે, કથાની સુંદરતા જજમાનશરી પણ હોઈ શકે છે, કથાની સુંદરતા મહેમાનો પણ હોઈ શકે છે. પણ કથાની સાચી સુંદરતા તમારા સૌની ઉપસ્થિતિ છે, તમારા સૌની હાજરી છે. આપ સૌએ ઉપસ્થિત રહી અને કથાની સુંદરતામાં વૃદ્ધિ કરી છે. એવી સુંદરતા મારો મહાદેવ તમારી ને તમારા પરિવારને વધારે, એવી શંકર ભગવાનને સોમવારને દિવસે હૃદયથી પ્રાર્થના છે. તો વર્તમાન સમયની અંદર આજે ભાઈઓ બહેનો બધા જ રુદ્રાક્ષ સુવર્ણના આભૂષણોમાં પણ પહેરે જ છે ને. આજે કંકણમાં પણ રુદ્રાક્ષ હોય છે, વીટીમાં બુટ્ટીમાં રુદ્રાક્ષ હોય છે, અક્કલ વગરનું બક્કલ તેમાંય રુદ્રાક્ષ હોય છે, હારમાં રુદ્રાક્ષ હોય છે. આ બધા જ રુદ્રાક્ષના સુંદર સુંદર સુવર્ણમાં આભૂષણો મળે છે. હવે ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી હવે બીજી તમને 3 વાત કહું છું. આ વિષ્ણુ ભગવાન નારદને શા માટે કહે છે કે નારદજી ક્રોધ કર્યો હતો, નારદજી શ્રાપ આપ્યો હતો, નારદના હૃદયમાં સંતાપ જાગ્યો હતો. તે સંતાપમાંથી છૂટવા માટે શું કરવું, એના માટે વિષ્ણુ ભગવાન નારદજીને માર્ગદર્શન કરે છે. હવે બીજી 3 વાત. નારદ પહેલી 3 વાત ભસ્મ, રુદ્રાક્ષ અને શિવધામ. હવે એક શ્લોકમાં બીજી 3 વાત તમે યાદ રાખો. ભગવાન વિષ્ણુ સ્વયં બોલે છે, શૃણુષેવિં કથા નિત્યમ. એ નારદજી રોજ મહાદેવની કથા સાંભળો, રોજ સાંભળો, નિત્ય સાંભળો. આ 9 દિવસ 1 દિવસ સાંભળી દીધી એમ નહીં, રોજ કથા સાંભળો. અને કથા સાંભળતી જ રહેવી જોઈએ, રોજ રોજ, નિત્ય નિત્ય, રોજ રોજ. તેથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદજી આ વાત મારી મહામંત્રને જેમ યાદ રાખજો. આ વિષ્ણુ ભગવાનના શબ્દો છે. શૃણુષેવિં કથા નિત્યમ. કથા સાંભળ્યા પછી કથાનું ચિંતન કરો. વદશેવિં કથાં સદા. અને ત્રીજી વાત, મહાદેવના ભક્તોના સંગમાં રહી મહાદેવના ભક્તોની સેવા કરો. પૂજ્ય સ્વાતિ યત્નેન શિવ ભક્તાન પુનઃ પુનઃ. શિવ ભક્તાન પુનઃ. મહાદેવના ભક્તોના સંગમાં રહેજો નારદજી. અને તમને સૌને પણ હૃદયને એક ભલામણ, કુસંગીઓનો સંગ નહીં કરતા, સત્સંગીનો સંગ કરજો. શિવનો વિરોધી હોય તેનો સંગ નહીં, શિવ ભક્તોના વિરોધી હોય તેનો સંગ નહીં. મહાદેવને જે સમર્પિત હોય એવા માણસોનો કોઈથી નિંદા ન કરે. સૂર્ય ચંદ્ર તારકમ, ત્યાં સુધી એ માણસ નરકનો ભાગી થાય. મહાદેવના ભક્તોની કોઈ નિંદા ન કરે, મહાદેવના ભક્તોનો કોઈ તિરસ્કાર ન કરે. તેથી આપ સૌને મારી હૃદયની પ્રાર્થના છે, હંમેશા મહાદેવના ભક્તોના સંગમાં રહો. અને જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જઈ શાંતિથી મૌનથી બેસો. મહાદેવે સ્વયં કહ્યું કે મારા શિવાલય આવી કોઈ મારી પૂજા કરે, અભિષેક કરે, અર્ચન કરે, દર્શન કરે, પણ મારા શિવાલય આવીને કોઈ મૌનથી બેસી જાય ને, એને શાંતિ નહીં, એને પરમ શાંતિનું દાન કરવું છે. શિવાલય જઈને શાંતિથી મૌનથી બેસી જાઓ. ઘરમાંથી બહાર નીકળો, ભગવાન મહાદેવના સાનિધ્યમાં જઈને બેસો. તમારા વિસ્તારમાં તો કેટલા કેટલા સુંદર સુંદર શિવાલયો છે. ક્યારેક કોઈ ઘનઘોર
જંગલમાં ભગવાન મહાદેવનું શિવાલય હોય ત્યાં જઈને બેસો. કોઈ મનુષ્યનો અવાજ નહીં, કોઈ હોર્ન નહીં, કોઈ હોર્ન નહીં, કુછ નહીં. હું જ્યાં રહું છું ને ત્યાં નિરવ શાંતિ છે. અમારે હું જ્યાં રહું ત્યાં મોબાઈલ નથી પકડાતો. ક્યારેક ક્યારેક ટાવર આવે, સંતા કુકડી કરતો એવી રીતે. એટલો પક્ષીનો કલરવ, ઘનઘોર જંગલ. હમણાં તો પાછી જંગલ ખાતાવાળાએ 35 તો સિંહ મૂક્યા છે, એટલે આમ ઘરની બહાર ન નીકળે એટલા સિંહ આજુબાજુ. આજે પણ ઘણા બધા મારા વહાલા ભક્તોએ મારા શિવાલય નિર્માણમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. આ દશરથે મુલાકાત પૂરી થઈ ને તો 11:30 થઈ ગયા એટલે હું જતો હતો મારા રૂમ તરફ. એક બા દડવાના દોડતા 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 આવડા ટબ્બા જેવા આહુડા પડે. બાપુ બહુ દૂરથી આવી છું, બાપુ બહુ દૂરથી, ઘડીક ઉભા રહ્યો, ઘડીક ઉભા રહ્યો, ઘડીક ઉભા રહ્યો. મોટી ઉંમરના બા દોડતા 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 આવતા. હું મોડી પડી, મને જડતું નહોતું, હું મોડી પડી. અરે બા, મેં તો ઊભો છું. આટલા મોટા મોટા આહુડા પડે. મળ્યો હું 9 વાગે નીકળી ઘરેથી, પણ પોગતા મને 11:30 થઈ ગયા. લ્યો આ દક્ષિણા. મેં કીધું નાના બા તમારા માટે તમે રાખો. જો આ ચિત્ર આજનું ચિત્ર છે. દીકરો, એના દીકરાનો દીકરો સાથે હતો. કયું ગામ? તો કે રાંદલના દડવા. અને પડીકામાંથી પૈસા કાઢ્યા. આ તમારા શિવાલયમાં મારે 5,000 રૂપિયા આપવા છે. મને એટલો ભાવ થયો. મનોમન મેં કહ્યું, બા દોડતા દોડતા આંખમાં આંસુના ટબ્બા જેવા આંસુ પડે. દુનિયાના હજારો માણસો ભેગા થાય, તમારો કોઈ વાળ વાંકો ન કરી શકે એવી ભગવાન મહાદેવની તમારા પર કૃપા છે. હું પાછો આવ્યો મળવા માટે. અને અમે જે શિવાલય નિર્માણ કરીએ છીએ એની અંદર કોઈ મોટો દાતા નથી, કોઈ મોટો દાતા નહીં. અમારા નાનકડા શ્રોતાઓનું નાનકડું દાન અને ગુજરાતનું મોટામાં મોટું શિવાલય એ મારી જન્મભૂમિ છે, ત્યાં નિર્માણ થઈ રહેલું છે. હજારો વર્ષ સુધી ધરતી પર રહેશે. અમારે રમેશભાઈ યોગદાન ઘણું આપેલું છે. તો હૃદયની પ્રાર્થના, મહાદેવના ભક્તોના સંગમાં રહેજો, શિવ ભક્તોની સેવા કરજો. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી મહાદેવની કથાનું શ્રવણ કરો. તમે કથા શ્રવણ એ ભક્તિનું દ્વાર છે. બીજી અન્ય ભક્તિ ન થાય, પણ કથા સાંભળવી એ 9 ભક્તિમાં પહેલી ભક્તિ છે. ભગવાન વેદવ્યાસજી બોલે છે, આ ભક્તિ છે. 3-3, 4-4 કલાક તમે ભગવાનની કથા સાંભળો છો. ને આ વરદાન ભગવાન વ્યાસજીનું આપેલું છે. ભગવાનની કથા સાંભળવી એ શ્રેષ્ઠ ભક્તિ છે. ભદ્રમ ગણે વિષ્ણુયામ દેવા. ઋષિમુનિઓએ દેવતાઓને કહ્યું કે દેવતાઓ કૃપા કરો, ભદ્ર સુંદર ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે. ઋષિમુનિઓએ દેવતાઓ પાસે ધન સંપત્તિ વૈભવ ના માંગ્યો. અમને ભગવાનની કથા મળે, અમને પ્રભુની કથા સાંભળવા મળે. ભદ્રમ કર્ણે વિષ્ણુ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ભદ્રમ કર્ણે શૃણુયામ દેવા. ભદ્રમ પશ્યેમ શબિર્જયત્રા સ્થિરૈરંગે સ્તુષ્ટુમાભુસસર્વં भिर्व्यशेमहिदेवहितं यदायो भद्रं कर्णे. શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદસેવનમ દાસ્ય. 9 ભક્તિ છે. અર્ચનમ, દર્શનમ. એમાં પહેલી કોઈ ભક્તિ હોય તો એ ભક્તિ છે શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ. તસ્ય સાધન નહીં પરંતુ મહાસાધન મુચ્યતે. મહાસાધન મુચ્યતે. ભગવાનની કથા સાંભળનારો માણસ કોઈ પ્રયાસ નહીં કરતો તો પણ ભવ પાર ઉતરે છે. એ ભગવાનની કથા છે.
કરોડો કરોડો યજ્ઞ કરવાનું પુણ્ય ભગવાનની કથાથી મળે છે ભાઈ. તેથી તમે ઘરે જતા હશો ને તમારું કોઈ દર્શન કરી લેશે ને એમનું પણ સર્વ મંગલ બની જશે, એમનું પણ સારું થઈ જશે. કારણ કે ભગવાનને વચન આપ્યું તે જન્મ ભાવ જ ખલું જીવલોકે. આપણા લોકનું નામ છે જીવલોક. જીવલોકમાં ખરેખર ધન્ય કોણ છે? જે ભગવાન મહાદેવનું ધ્યાન કરે છે, મહાદેવને યાદ કરે છે, મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ભગવાન શિવનું સ્મરણ કરે છે, એનો જન્મ લેવો ધન્ય છે. જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નહીં, કોઈ પણ મનુષ્ય ભગવાનના વચનો છે. તે જન્મ ભાજ ખલુ જીવલોકે. જે લોકમાં આપણે રહીએ લોક જીવલોક છે. જીવલોકનો કોઈ ભગવાન હોય તો એ મહાદેવ છે, આપણા લોકની અંદર રહેનારો છે. શંકરમ લોક શંકરમ, આપણા સૌની વચ્ચે રહેનારો મહાદેવ છે. આજે મને એક વાત સવારમાં બહુ જ ગમી. અમારા ભારતીબેન દશરથભાઈ, મારો ઝીલ બેન હિરલ સૌ, અને આજે ભારતીબેનના ભાઈઓ એટલે ઝીલ અને હિરલના મામાઓએ આજે ભારતીબેનને શંકર પાર્વતી કાર્તિક ગણેશ સુંદર પથ્થરની અંદર સુંદર કોતરકામ શિલ્પકાર કરેલું આ ચિત્ર આજે ભેટમાં આપ્યું છે. જ્યારે ટેલિવિઝનમાં જોવો છો તે વજનદાર છે, બહુ જ વજનદાર છે. માર્બલની અંદર તેની કોતરણી થયેલી છે અને ધરતી પર યુગો સુધી રહ્યા ચિત્ર રહી શકે છે. ભગવાન શિવજીનો સંપૂર્ણ પરિવાર છે. કાર્તિક ભગવાન છે, ગણેશ છે, શંકર પાર્વતી છે. અને જે કોઈ શિવ પાર્વતી ગણેશને યાદ કરે છે એના જીવનમાં કોઈ દી અસ્ત ના આવે. એ મહાદેવ છે. તેથી આપણે સૌ ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ. તેથી આપણે સ્વયં આપણા જીવનને ધન્ય માનીએ. કૃતાર્થ હું આજે ધન્ય છું, ભગવાનની કથા સાંભળું છું. કેટલા કામકાજ, કેટલી જવાબદારી બધું છોડી દીધું છે અને 3 કલાક ભગવાનનું તારી કથા સાંભળું છું. એક વાત કહું, 3 કલાક કથા સાંભળવાનું પુણ્ય એક જન્મની જન્મ જન્માંતર તક ખાલી ન થાય. એ ભગવાનની કથા છે. હું નથી કહેતો, ભગવાનના વચનો છે આ બધા. તે જન્મ તે જન્મ ભાજ ખલુ જીવલોકે. વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથ. વિશ્વનાથ વાણી ગુણાન સ્તુતિ કથાં શૃણોતિ. શ્રોત્રદ્વયં તે ભવમુતરન્તિ. શ્રોત્રદ્વયં તે ભવમુતરન્તિ. જે કોઈ ધ્યાન ન કરી શકે એ ભગવાનની કથાનું શ્રવણ કરે, એના ગુણગાન ગાય, કોઈ પ્રયાસ નહીં કરે તો પણ એ જીવાત્મા ભવ પાર ઉતરી જશે. એટલે આપણા માટે કોઈ શંકા જ નથી. મહાદેવ તો ધ્યાનનો દેવતા છે અને ધીરે ધીરે ધ્યાન કરવું પણ જોઈએ. ધ્યાન કરવાથી માનસિકતા આપણી એકદમ પરિપક્વ બને. સવારમાં થોડા વહેલા ઉઠી વ્યાયામ કરીએ, પ્રાણાયામ કરીએ, પછી ઊંડા શ્વાસ લઈને ધીરે ધીરે મનને શાંત કરીએ. ધ્યાનિત્યમ મહેશમ ध्याये नित्यं મહાદેવ 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 મહાદેવ. रजतगिरिनिभं चारुचन्द्रावतं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा पीलिहस्तं प्रसन्नं पद्मासी स्तुतमवरगणैर्व्याघ्रकृतिं वसानं મહાદેવ મહાદેવ. विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं महादेवं पञ्चवक्त्रं त्रिनेत्रं. ધ્યાન ન થઈ શકે, ગુણગાન કરો, એમની સ્તુતિ કરો. કાંઈ ન થઈ શકે, શુણોતી કથાનું શ્રવણ કરો. ભલે આપણે રાજોપચાર પૂજા ન કરી શકીએ, રાજાશાહી ઠાઠમાઠ,
સોના ચાંદી હીરા મોતી ઝવેરિયાત બધું ભગવાનને અર્પણ ન કરી શકીએ તો કમસે કમ 16 ઉપચાર પૂજા કરીએ.